ચાલો મિત્રો, તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે જે 4 પાકમાં નિંદામણનાશક દવા આપણે છંટકાવ કરશું પણ એક પણ પાકને કોઈ આડઅસર થશે નહીં, તો એ કઈ દવા છે મિત્રો અને કયા કયા પાક છે તો એની તમામ પ્રકારની વાત કરશું। તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે મિત્રો આવી જ અવનવી માહિતી તમને એકદમ સાચી અને સચોટ માહિતી મળતી રહેશે આપણી ચેનલમાં। જે આપણી જે વાડીના વિડીયો તમને જે આપણે જે ટ્રીટમેન્ટ કરી ખાતર બિયારણ દવા કપાસ મગફળી તલ એ તમામ પ્રકારના વિડીયો મિત્રો તમને સ્ટેપ બાય સ્ટેપ આપણી વાડીના વિડીયોની તમને 95 થી 98% વિડીયો તમને જોવા મળશે આપણી વાડીના। તો ચાલો વિડીયોમાં મિત્રો આગળ બન્યા રહો। તો આપણે વાત કરશું કે કયા પાક 4 છે ને જેમાં કઈ અસર ન કરે। તો ચાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો। તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 23/7/2025 મિત્રો। તો મિત્રો અત્યારે વરસાદી વાતાવરણ પણ 3 દિવસ હતું, 3-4 દિવસ જે 19 થી 21-22 લાગીને। તો મિત્રો આજે વાતાવરણ વરસાદી પણ ઓછું થઈ ગયું છે, નોર્મલી વાદળછાયું છે। તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે એક પડામાં 4 પાક વાવેલા છે અને એમાં આપણે નિંદામણનાશક દવા છાંટવાના છીએ। તો 4 પાકમાંથી એક પણ પાકને કંઈ જે નુકસાની ન લાગે તો એ કઈ દવા છે એની વાત કરશું। અને આપણે જે 4 પાક વાવ્યા મિત્રો એનો અલગથી આપણે સ્પેશિયલ વિડીયો 2 દિવસ પછી બનાવશું। આપણે જે 4 પાક વાવેલા છે એમાં આપણે કઈ રીતના 4 પાક વાવેલા છે અને એમાં શું શું આપણે પદ્ધતિ કરેલી છે અને શું શું ટ્રીટમેન્ટ પણ કરવી પડે। તો સૌપ્રથમ પહેલાં તમને જાણી દઉં કે આપણે એ 4 પાક કઈ રીતના છે અને કયા કયા છે। તો આપણે પછી તમને હું પાછળ જણાવીશ કે આમાં કઈ દવા આપણે છાંટશું ને કયા ખડને નિંદામણનાશક કંટ્રોલ કરે છે। તો સૌપ્રથમ મિત્રો આપણે આ છે દાડમનું બીડ। તો બીડમાં તમે જોઈ શકો છો કે આપણે દાડમનું વાવેતર કરેલું છે, દાડમ વાવેલા છે અને એ દાડમના બેડમાં છે આપણે તલ મિત્રો। તો આ પણ તલને પણ નુકસાન નહીં કરે અને દાડમને પણ નુકસાન નહીં કરે। નિંદામણનાશક જે આપણે દવા મારવાના છે એ હું તમને પાછળથી દેખાડું। તો મિત્રો 2 પાક થયા અને ત્રીજો પાક છે આપણે મગફળી। તમે જોઈ શકો છો જે દાડમના આપણે 8/14નું વાવેતર કરેલું છે દાડમનું અને 4 મહિનાના એક્ઝેક્ટ કમ્પ્લીટ 20 તારીખે પમદી થયા। તો દાડમનું વાવેતર આપણે જે કરેલું છે 8 છોડવાથી આ છોડવાથી ઓલા છોડવા વચ્ચે 8x8નું અંતર અને આ ચાથી આ ચા વચ્ચે આપણે 14 ફૂટનું અંતર, એટલે 8-14નું વાવેતર આપણે દાડમનું કરેલું છે મિત્રો। તમે જોઈ શકો છો 4 મહિનાના દાડમ છે, એકદમ કટિંગ કર્યા છે, એનો પણ વિડીયો બનાવેલો છે। તો મિત્રો દાડમના 14 ફૂટના અંતર વચ્ચે આપણે 2 ચરિયા મગફળીના કરેલા છે। તો આ બેડમાં મેં તમને જણાવ્યું કે તલ અને દાડમ અને વચમાં આપણે 2 ચરિયા મગફળીના અને એના પારે મિત્રો સરસ મજાનો આપણે કપાસ વાવેલો છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ રીતનું કપાસનું વાવેતર પણ આપણે કર્યું છે। તો આ વાવેતર કઈ રીતનું કર્યું એનો પણ વિડીયો આપણે સ્પેશિયલ 2 દિવસ બનાવશું, કારણ કે આમાં જો આપણે હું તમને જણાવવા જાઉં કે આ 4 વાવેતર આપણે કઈ રીતના કરેલા છે તો એમાં વાર લાગી જાય, વિડીયો લાંબો થઈ જતો હોય છે। તો હવે આપણે એમાં વાત કરશું કે આપણે નિંદામણનાશક કઈ દવા મારી છે। તો મિત્રો કોઈ પણ સારી કંપનીનું આપણે જોઈ શકો છો જે આવે છે ક્યુઝોલોફોસ ઇથિયન 10% એસી ફોર્મ્યુલેશન સુપર કામ કરે છે મિત્રો। જે 10% આવે છે આપણે આરવી નામની માપની વાત કરીએ તો મિત્રો પ્રતિ પંપે 25 ml। તો 25 ml નાખો એટલે તમારે લાંબા પાંદવાળું મણસું ઉતેલું ખારમોરિયું તમામ પ્રકારનું લાંબા પાંદનું ખોળ આપણે બધું નાશ થઈ જતું હોય છે। તો આપણે અત્યારે બેડમાં છંટકાવ કરવાનું ચાલુ કરી દીધું છે। તમે જોઈ શકો છો કે આમાં લાંબા પાંદવાળું મણસું ને કૂતેલું ને બધું ખડ ઉગતું આવે છે, જેને સારી રીતે કંટ્રોલ કરશે મિત્રો। મિત્રો આ ખડની વાત કરવા જઈએ તો આ દવા તમને કેટલી સસ્તી પડે એની પણ આપણે આગળ વાત કરશું મિત્રો। તો આમાં 10% આવે છે, જે ટરગસ ઉપર વિપ્સ ઉપર હકામાં એ બધામાં 5% મિત્રો આવે છે। 5% આવે એટલે એનું પ્રમાણ છે મિત્રો 35 થી 40 mlનું, જે હકામાં વિપ્સ ઉપર ને ટરગા સુપરનું આ બધી દવાનું જે 5% આવે આ જ કન્ટેન આવે ક્યુઝોલોફોસ ઇથિયન 10%, પણ એ આવે છે 5%, એટલે એનું પ્રમાણ મિત્રો 35 થી 40 ml પ્રતિ પંપે રાખવું પડે। અને મિત્રો આ છે આપણે 10% એસી ફોર્મ્યુલેશન, તો આનું પ્રમાણ છે આપણે 25 ml। અને મિત્રો દવા લીટરની વાત કરીએ તો મિત્રો આ રહ્યું આપણે આવતું હોય છે 900 થી 1000 રૂપિયાનું આજુબાજુનું લીટર અને ટરગા સુપર ને 20 સુપર આપણે આવે છે 1200 થી 1300 રૂપિયાનું લીટર। એટલે આમ જનરલી ભાવ પણ એનો વધી ગયો છે મિત્રો જે દવાનો લીટરનો, અને પ્રમાણ પણ વધી ગયું છે, એટલે આપણને પંપ 3 ગણો મોંઘો પડે છે। આ આપણે આનો 3 પંપ થાય અને ઓલાનો 1 પંપ થાય એટલો આપણને એ પંપ આપણને મોંઘો પડતો હોય છે। તો મિત્રો હવે આમાં વાત કરીએ તો લાંબા પાનનું તમામ પ્રકારનું ખડ નિંદામણનાશક વહી જતું હોય છે। તો મિત્રો તલને પણ કંઈ જ અસર થતી નથી આનાથી। ગમે એટલી દવા છાંટો, ગમે એટલું તમે છાંટો તો તલને કંઈ અસર
થતી હોતી નહીં. અને ડાયડમને મિત્રો તો પણ ડાયડમને પણ આનેથી કંઈ અસર થતી નથી. ડાયડમ માથે છંટકાવ પણ તમે કરી શકો છો મિત્રો. તો ડાયડમને પણ કંઈ જ અસર થતી નહીં. તો ડાયડમને તલને અસર નથી થતી તો પણ મિત્રો મગફળીને પણ આ દવાથી કંઈ જ એક દોરાવાની અસર થતી હોતી નહીં. અને પછી વાત કરીએ મિત્રો પારે કપા રહ્યો એની, તો મિત્રો પારે જે કપાસ રહ્યો એને પણ કંઈ જ અસર નથી થતી આવા દવાથી. તો મગફળી, કપાસ, તલ અને ડાયડમને આ એક દવાથી ચારે પાકને કોઈ જ અસર થતી નથી. કોઈ આડઅસર નામથી નથી થતી. કોઈ કપાસ કે મગફળી કે તલ કે ડાયડમ એક જરાય પાસા પડતા નથી, એનો કલર ચેન્જ નથી થતો. તો મિત્રો આનાથી કંઈ જ અસર ન થાય. તો આ દવા એક સારામાં સારું કામ કરતી હોય છે લાંબા બાંધ માટે મિત્રો. તો મિત્રો આવા જ આપણે વિડીયો સાચી અને સચોટ માહિતીના વિડીયો બનાવીએ છીએ. જે આપણી પાસે નોલેજ હોય એના જ વિડીયો બનાવતા હોય છે ખાસ કરીને. અને બીજા નંબરમાં મિત્રો વાત કરીએ તો આપણે જે વિડીયો બનાવીએ છીએ એ આપણી વાડીના જ બનાવીએ છીએ. જે 98% 95થી 98% આપણે વિડીયો બનાવીએ છીએ આપણી જ વાડીના વિડીયો બનાવતા હોય છે. જે આપણે ટ્રીટમેન્ટ કરી એ જ વિડીયો બનાવતા હોય છે. અને આપણને જે નોલેજ હોય એ જ વિડીયો આપણે બનાવતા હોય છે. કારણ કે જે ખેડૂત મિત્રો આપણે વિડીયો જોવે છે એ આપણી વિડીયો જોઈને જો ટ્રીટમેન્ટ કરતા હોય તો એમને કંઈ જ પણ આડઅસર ન થવી પડે અને પૂરેપૂરો દવાનો બેનિફિટ મળવો પડે. અને જે આપણે એ હેતુથી વિડીયો બનાવીએ છીએ કે ખેડૂતને મિત્રો ફાયદો કઈ રીતનો થતો હોય છે. જે આપણને નોલેજ હોય એ પ્રમાણે વિડીયો બનાવી તો ખેડૂતને અને આપણે જે ટ્રીટમેન્ટ કરીએ એ જ ખેડૂતને જણાવતા હોય છે. જેથી કરીને ખેડૂતને પૂરેપૂરો વિશ્વાસ મિત્રો આવી શકે અને ટ્રીટમેન્ટ કરી શકે મિત્રો. તો મિત્રો આ તો આપણે લાંબા પાનની દવાનો નિંદામણનાશકનો વિડીયો જે 4 પાકમાં પણ કોઈ જ પાકને અસર કોઈ કરતું નહીં અને ખડ એકદમ સાફ થઈ જતું હોય છે. તો મિત્રો આપણે હવે 2-3 દિવસ પછી પણ આ 4 પાકનું વાવેતર કેવી રીતનું કર્યું એનો પણ વિડીયો બનાવશું. તો આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે. કારણ કે જો તમે સબસ્ક્રાઈબ કરેલી છે તો સૌપ્રથમ તમને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બટન દબાવી દો, બેલ આઇકનનું બટન દબાવી દો. નોટિફિકેશન સૌથી પહેલાં તમને મિત્રો મળતી હોય છે. તો મિત્રો આવી સાચી અને સચોટ માહિતી જોવા માટે અમારી ચેનલમાં બને રહો. તો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરો અને આગળ તમારા સગાવાલા કે મિત્ર મંડળને શેર કરો. તો બસ આજે આ વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર મિત્રો. તો થેન્ક યુ.